ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. આંસુ રોકી રાખવાથી માથાનો દુખાવો, ગુસ્સો અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. 2. ગ્રીન ટી પેઢાને મજબૂત બનાવે છે. 3. સાંજના સમયે તાંબાના પાત્રમાં પાણી ભરીને રાખો અને સવારે સૂર્યોદય પહેલા તેને બ્રશ કર્યા વગર વાસી મોઢે પાણી પીવો. સાથે 15 મિનિટની ચાલવા પણ જાવ. તેનાથી પેટના રોગો દૂર થાય છે અને આ કારણે વાળ સમય પહેલા સફેદ થતા નથી. આ પાણી ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. 4. રોટલી ખાધા પછી સફરજનનો ટુકડો ખાવાથી રોટી ઝડપથી પચવામાં મદદ મળે છે. 5. જો જલ્દી વૃદ્ધત્વ દેખાવા લાગે તો રોજ દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવે છે. 6. પેશાબ વધુ પીળો આવી રહ્યો છે તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો. 7. ઠંડુ પાણી પીવાથી છે વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બની જાય છે. 8. સફાઈ પણ જરૂર ધ્યાન આપો. મોટાભાગની બીમારી ગંદકી કારણે થાય છે. બેક્ટેરિયા ગંદકીમાં પેદા થાય છે અને તમને બીમાર કરી દે છે. 9. આસપાસની ગંદકી પર જ નહીં, તમારા શરીર પરની ગંદકી ઉપર પણ ધ્યાન આપો. ભોજન કરતા પહેલા સાબુથી હાથ ધોવા જોઈએ. 10. દરરોજ અડધો કલાક એક્સરસાઇઝ કરો. 11. તમારા પેટનું ધ્યાન રાખો. તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન લેવાનું ધ્યાન રાખો. ફાસ્ટ ફૂડ પર વધારે ધ્યાન ન આપો. 12. તમારા પેટની સુરક્ષિત કરો. સારી પાચક્રિયા માટે અનાજ, બ્રાઉન રાઈસ, શાકભાજી અને દહીં ખાવું. 13. પાણીમાં 5 અંજીર નાખીને ઉકાળી લો. આ પાણી કાઢીને સવાર સાંજ પીવાથી શરદી મટી જાય છે. 14. જે બાળકોની ઊંચાઈ ઓછી હોય અને શરીર પર નબળું પડી રહ્યું હોય તો રોજ પપૈયું ખવડાવવું જોઈએ. 15. કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. 16. જો તમે પણ નિયમિત રીતે લીલા મરચાંનું સેવન ભોજન સાથે કરો છો તો તેનાથી તમારી ત્વચાની ચમક સારી થશે અને તમારા ચહેરા પરના ડાઘ પણ દૂર થવા લાગશે. 17. છાતીમાં બળતરા થતી હોય તો કેળા ખાવા જોઈએ. 18. જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો 1 ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી, મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવાથી ભૂખ લાગે છે. 19. સવારે વાસી મોઢે ગુલાબ સૂંઘવાથી શરીર તરોતાજા અને જુવાન રહે છે. 20. દરરોજના નાસ્તામાં પોતે અને પોતાના બાળકોને દહીં ખાવાની આદત પાડો. 21. જો કોઈને શરીરમાં કોઈ ભાગ બળી ગયો હોય તો બરફના ટુકડાની માલિશ કરવાથી બળતરામાં રાહત મળશે. 22. જીરાને પીસીને વાળમાં લગાવવાથી વાળ લાંબા થાય છે. 23. બાળકોના પેટમાં થતા કીડા દૂર કરવા માટે તેમને રોજ ખાલી પેટે 1 ખજૂર ખવડાવો. પેટના કીડા દૂર થઈ જશે. 24. પાલકનું વધુ પડતું સેવન કરવાથી કેન્સર જેવી બીમારીથી બચાવી શકાય છે. 25. ખજૂર અને દહીં એક સાથે ખાવાથી છાતીની લાળ સાફ રહે છે અને કફ મટે છે અને ગળું સાફ થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.